ધોરણ 12 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક. ઇંગ્લિશમાં નામ છે ડિટર્મિનન્ટ. તો આપણું ડિટર્મિનન્ટ આપણું ચેપ્ટર નંબર 3 શ્રેણિક ખૂબ સારી રીતે મસ્ત રીતે આખું ચેપ્ટર પતી ગયું છે. ચોપડીના આપણે બધા ટોપિક ખૂબ સારી રીતે ભણી લીધા, આઈએમપી દાખલા કરાવી દીધા, થોડુંક હોમવર્કમાં પણ દાખલા આપેલા. તમારી ચેપ્ટર 3ની નોટબુક મતલબમાં ચેપ્ટર 3 નોટબુકમાં આખું સરસ રીતે લખાયેલું કમ્પ્લીટ હોવું જોઈએ. અને એ નોટબુક તમે ઓફિસમાં ચેક કરાવી દેજો. કોઈની નોટબુક ચેક કરવાની બાકી રહેવી જોઈએ નહીં. ચાલો, તો નિશ્ચાયક ચેપ્ટરની શરૂઆત થાય છે આજે. નિશ્ચાયક ચેપ્ટરમાં મેં તમને આગળ કીધું જ હતું કે આ ચેપ્ટર શ્રેણિક સાથે સીધું કનેક્શન છે. જે રીતના આપણે શ્રેણિક ચેપ્ટરને ભણ્યા તો એમ સમજો કે હવે આપણે ત્યાંથી આગળ વધી રહ્યા છે. એ જ શ્રેણિક ચેપ્ટરમાં આગળ વધી રહ્યા છે. અને નિશ્ચાયકમાં બસ અમુક નવી વસ્તુ આવશે. અને એ નવી વસ્તુ એકદમ ઇઝી છે, બહુ આરામથી આવડી જવાની છે. જે રીતના તમને શ્રેણિક એકદમ સહેલું લાગ્યું એવી રીતના નિશ્ચાયક પણ કેવું લાગવાનું છે, એકદમ સહેલું. અને નિશ્ચાયકને કયું ચેપ્ટર સમજવામાં આવે? પાસિંગ ચેપ્ટર, પાસ થવાનું વરદાનનું ચેપ્ટર. બરાબર છે પુષ્પા? તો આવા પાસિંગ ચેપ્ટરમાં આપણે 1 માર્કથી 2 માર્ક પર આવીશું, 2 થી 3 માર્ક, અને ધીમે ધીમે માર્ક્સમાં વધારો કરવાનો છે. ચાલો, તો શરૂઆત કરીએ છીએ નિશ્ચાયક ચેપ્ટરની. તો સૌથી પહેલા ગુણભાર. ઓ ભાઈ સાહેબ, બહુ વધારે પડતો ગુણભાર લખેલો છે. ઓકે, આ બરાબર છે. ઉભા રહો. બહુ વધારે પડતા માર્ક્સનું પૂછાઈ જતે. તો પુષ્પા આજે ને આજે આખું ચેપ્ટર બરાબર રત્તો મારી દેતે, 10-15 કાપલી હો બની જતે. ચાલો, તો ધ્યાન આપજો. આ પરફેક્ટ છે. તો આ ચેપ્ટરનો ગુણભાર છે 11. એમસીક્યુ આવશે 4. પાર્ટ બી માં 60 માર્ક્સનું પૂછાશે. વિકલ્પ હાથે 7 માર્કનું. 2 માર્ક્સના 1 બી ની, 3 માર્કનો 1 કે જે ઓપ્શનનો કહેવાય પરંતુ એ લખીને પણ માર્ક્સ મેળવી શકાય, અને 4 માર્કનો 1. 3 માર્ક ને 4 માર્કમાં કેવા દાખલા આવે તે બધા દાખલાની આઈએમપી તમને મળી જશે. સાથે સાથે જે તે દાખલા બોર્ડમાં પૂછાયેલા હોય તે પણ અહીંયા દર્શાવેલું જ હશે. જે દાખલો બોર્ડમાં પૂછાયેલો તે આઈએમપી સમજી લેવાનું. બરાબર? તો ચાલો આગળ વધીએ. તો ટોપિક સ્ટાર્ટ થાય છે નિશ્ચાયક. નિશ્ચાયકને ઇંગ્લિશમાં કહેવાય ડિટર્મિનન્ટ. ઇંગ્લિશ નામ યાદ રાખીશું, કેમ કે જેઈ પણ આપણે વચ્ચે કરવાનું આવશે ત્યારે આપણને ઇંગ્લિશ શબ્દનો પરિચય હોવો જોઈએ. ચાલો, પ્રત્યેક n કક્ષાવાળા ચોરસ શ્રેણિક કેપિટલ A બરાબર AI જેને આપણે એક વાસ્તવિક અથવા સંકર સંખ્યા સાથે સાંકળી શકીએ તે સંખ્યાને ચોરસ શ્રેણિક A નો નિશ્ચાયક કહે છે. તો જુઓ, વાત છે શ્રેણિકની. ચોરસ શ્રેણિક. કયો શ્રેણિક જાનકી? ચોરસ શ્રેણિક. ચોરસ શ્રેણિકનું નામ છે A. હવે આ લોકો એમ કહે છે કે આ જે ચોરસ શ્રેણિક છે ને તેને આપણે કોઈ સંખ્યા સાથે સાંકળી શકીએ છીએ. આ ચોરસ શ્રેણિકને કોઈ એક સંખ્યા સાથે જોડી શકીએ છીએ. એ સંખ્યા કઈ? તો વાસ્તવિક અથવા સંકર. હવે સંકર સંખ્યા સાથે જોડી શકાય છે શ્રેણિકને, પરંતુ સંકર સંખ્યા આવવાનું જ નથી. એનસીઆરટીમાં નહીં આવે. આવે તો હામાં આવે? જેઈમાં આવે. એટલે આપણે આખા ચેપ્ટરમાં સંકર સંખ્યા દેખાવાનું નથી. તો વ્યાખ્યા એવું કહે છે કે ચોરસ શ્રેણિક ને કોની સાથે સાંકળી શકીએ છે? સંખ્યા સાથે. તો જે સંખ્યા સાથે તમે સાંકળી તે સંખ્યાને કહેવાય ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક. તો એનો મતલબ કે હું કોઈ બી ચોરસ શ્રેણિક લઈ લઉં તો એ ચોરસ શ્રેણિકને શું હું કોઈ પણ સંખ્યા સાથે સાંકળી શકું? કે એક ચોરસ શ્રેણિક લખી દીધો 2, 5, 9, 10 એમ. તો અને એ ચોરસ શ્રેણિકને મેં એવું વિચારી લીધું કે ચાલો આ ચોરસ શ્રેણિકને મેં સાંકળી લઉં 50 સાથે. તો એવી રીતના એમ કોઈ બી સાથે સાંકળી શકાય ના. કોની સાથે સાંકળવું, કઈ સંખ્યા સાથે, તેની બધી પ્રોસેસ ધીમે ધીમે શીખવાની છે. ક્લિયર? ચાલો, હવે સિમ્બોલ. શ્રેણિક એના નિશ્ચાયકનો આ સિમ્બોલ છે. આ બે ઊભી લીટીની અંદર એ લખવાનું, અને તમે કહેશો કે માનાંકમાં એ. આવું ભૂલથી પણ નહીં બોલતા. આ બે ઊભી લીટી માનાંક નથી દર્શાવતું, આ બે ઊભી લીટી નિશ્ચાયક દર્શાવે છે. એટલે આને વાંચવાનું નિશ્ચાયકમાં એ. માનાંકમાં એ આવું નહીં વાંચતા. જો માનાંકની અંદર તમને કોઈ સંખ્યા લખેલી દેખાય 5, બે ઊભી લીટી, તો આ માનાંક છે. પરંતુ બે ઊભી લીટીની અંદર શ્રેણિક લખેલો દેખાય, શ્રેણિક બી, શ્રેણિક પી, તો આ માનાંક નથી, આ નિશ્ચાયક છે. ક્લિયર તમને? ચલો, પછી નિશ્ચાયકનો આ પહેલો સિમ્બોલ, બે ઊભી લીટી બીજો સિમ્બોલ, ડિટર્મિનન્ટ એ. બરાબર? ડિટર્મિનન્ટ સ્પેલિંગના પહેલા 3 અક્ષર લીધા, DET ને પછી એ. અને આવું નહીં વાંચતા ડેટ એ. બરાબર છે?
ડિટર્મિનન્ટ એમ આખું વાંચવાનું, ડિટર્મિનન્ટ એ. અને ત્રીજો સિમ્બોલ છે આ ડેલ્ટા. ડેલ્ટા વડે પણ દર્શાવાય. આખા ચેપ્ટરમાં મોટે ભાગે તમને આ સિમ્બોલ વધારે દેખાશે, ડેલ્ટા. જો કોઈ દાખલામાં શ્રેણિકની વાત હોય, આની વાત હોય શ્રેણિકની, તો તમને આ સિમ્બોલ વધારે દેખાશે. ક્લિયર છે? અને આ જે સિમ્બોલ છે ડિટર્મિનન્ટ એ, તે સિમ્બોલ ખાલી 2 થી 3% જગ્યાએ જ દેખાશે, બાકી દેખાવાનો નથી. ચલો આગળ વધીએ. ધ્રુવાંશ ધ્યાન આપજે દીકરા. હવે જુઓ, જો તમને આવી રીતના એક શ્રેણિક આપી દે છે, ચોરસ શ્રેણિક. હે, ચોરસ શ્રેણિક સિવાયના શ્રેણિકની આખા ચેપ્ટરમાં કોઈ વાત થવાની જ નથી, કેમ કે વ્યાખ્યામાં ચોરસ શ્રેણિક હતું. તો આવી રીતના એક ચોરસ શ્રેણિક છે એબીસીડી, તો એના નિશ્ચાયકને કેવી રીતના દર્શાવાય? તો 2 ઊભી લીટીમાં એ વાંચવાનું. શું પુષ્પા? માનાંકમાં એ. શું વાંચવાનું? બરાબર છે, નિશ્ચાયકમાં એ. અને જેવું મેં અહીંયા નિશ્ચાયકની 2 ઊભી લીટી દોરીને, એટલે પછી આ શ્રેણિક જે છે ને, શ્રેણિકનો પેલો કૌંસ, તેની જગ્યાએ એમાં બી 2 ઊભી લીટી થઈ જાય. શું થઈ જાય? 2 ઊભી લીટીની વચ્ચે એબીસીડી લખી દેવાનું. આ ક્લિયર તમને? જ્યારે બી આવી રીતના નિશ્ચાયક લેશું ત્યારે આ શ્રેણિકના જે કૌંસ છે તે 2 ઊભી લીટીમાં કન્વર્ટ થઈ જાય. અહીંયા નોંધ, પહેલી નોંધ, જો કેપિટલ એ ચોરસ શ્રેણિક હોય તો આ જે 2 ઊભી લીટીની વચ્ચે એ લખેલું છે તેને એના નિશ્ચાયક તરીકે વાંચીશું, એના માનાંક તરીકે નહીં. એ તો મેં તમને કીધું, ત્યાંનો મતલબ નિશ્ચાયક એ, માનાંક એ નહીં. બીજી નોંધ, માત્ર ચોરસ શ્રેણિકને જ નિશ્ચાયક હોય છે. કોઈ લંબ ચોરસ શ્રેણિક, માની લો કે શ્રેણિકની કક્ષા છે 3/2, તો એનો નિશ્ચાયક ના હોય, બિલકુલ ના હોય, કોઈ દિવસ નહીં હોય. ઓકે, હવે જોવા, આટલી આ થિયરી જે આપણે ભણ્યા ને, આટલી પ્રસ્તાવના જ ભણ્યા છે, તેમાંથી જ બોર્ડવાળાએ એક સવાલ આવી રીતના બનાવીને મૂકી દીધેલો જુલાઈ 2022માં. ચાલો આનો જવાબ આપો. નીચેના પૈકી કયું સાચું છે? બોલો. શું નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક છે? શું નિશ્ચાયક એ શ્રેણિક સાથે સંકળાયેલી સંખ્યા છે? શું નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલી સંખ્યા? કે આ બધા જ ખોટા? તો જવાબ આવશે સી. નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક છે? ના રે ભાઈ ના. નિશ્ચાયક તો ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલી સંખ્યા છે. નિશ્ચાયક એ સંખ્યા છે. નિશ્ચાયકની પહેલી વ્યાખ્યા એ તો ભાઈ ના. કોને એ લખ્યું? ખોટું છે, સી. ચાલો, કોઈ વાર અહીંયા ભૂલ આવી જાય તો ટેન્શન નહીં લેતા. હું જે કેમ તે સાચો જવાબ, ઉપર લખેલું હોય તે સાચો નહીં. બરાબર છે? ચાલો, ધ્રુવાંશ કુમાર, તો ખ્યાલ આવશે. વ્યાખ્યામાં આપણે શું શીખ્યા? કે ચોરસ શ્રેણિકને કોઈ સંખ્યા સાથે સાંકળીએ તો તે સંખ્યાને ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક, એટલે સંખ્યાની વાત છે. નિશ્ચાયક શું છે? સંખ્યા છે. યાદ રહેશે પુષ્પા? આગળ વધીએ. એક કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક. હવે નિશ્ચાયકનો જવાબ કેવી રીતના શોધવાનો? આપણે વ્યાખ્યા શીખ્યા ને કે ચોરસ શ્રેણિકને આપણે શું કરી શકીએ? કોઈ સંખ્યા સાથે જોડી શકીએ. તો હું મન ફાવે તે સંખ્યા સાથે જોડી દેવાનું? ના. કોની સાથે જોડવાનું તે શીખવાનું છે. તો એક કક્ષાવાળા ચોરસ શ્રેણિકનો નિશ્ચાયકમાં સમજીશું 2 કક્ષાવાળો, 3 કક્ષાવાળો, પૈતું. પછી 3ની ઉપર આપણે કોઈ બી કક્ષામાંથી નથી જવાનું. 4 કક્ષા, 5 કક્ષા, ના, એ બધી વસ્તુ નથી આવવાની. નથી જીએસસીબીમાં, નથી ગુજકેટમાં, કે નથી જેઈમાં. ચાલો, એક કક્ષાવાળો શ્રેણિક એ બરાબર, જુઓ શ્રેણિકમાં એ લખેલો છે. આ દેખાય છે તમને ચોરસ શ્રેણિક કે જેની કક્ષા કેટલી છે? 1. તો એ આ જે શ્રેણિક છે તેનો નિશ્ચાયક છે સ્મોલ એ, તેમ વ્યાખ્યાયિત કરીશું. આ કઈ સમજ પડી તમને? આ લોકો શું કહેવા માંગે છે? કે આ જે એક કક્ષાવાળો શ્રેણિક છે એ બરાબર શ્રેણિકમાં એ, તો આ શ્રેણિક એનો નિશ્ચાયક બરાબર આ એ. આ જે અંદર એ લખેલો છે ને તે જ નિશ્ચાયક છે. બરાબર? એટલે કે આ જે ચોરસ શ્રેણિક છે એ બરાબર શ્રેણિકની અંદર સ્મોલ એ, તો આ ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક, નિશ્ચાયક એ બરાબર શું? તો કે ભાઈ એ. નિશ્ચાયક એ બરાબર એ, આ અંદરનો એ બહાર આવી જશે. એટલે કે ડિટર્મિનન્ટ ઓફ એ, નિશ્ચાયકમાં એ ડેલ્ટા. એટલે કે જેવું મેં અહીંયા નિશ્ચાયકની વાત કરું એટલે આ જે શ્રેણિક છે તે શ્રેણિકની જગ્યાએ 2 ઊભી લીટી પાડીને અંદર એ, અને આનો જવાબ એ પોતે. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે તે જુઓ. ચાલો, 7નો નિશ્ચાયક 7 પોતે. -3નો નિશ્ચાયક -3, એમ નહીં કહેતા +3. આ માનાંક નથી, આ નિશ્ચાયક છે. જો આ માનાંક હતે તો અહીંયા આપણે લખતે +3, પણ આ માનાંક નથી, આ નિશ્ચાયક છે. હવે એમ નહીં પૂછતા સર આપણને ખબર કે રીતના પડે કે આ માનાંક છે કે નિશ્ચાયક? તો કે ભાઈ અત્યારે આપણે નિશ્ચાયકની દુનિયામાં છીએ, એટલે નિશ્ચાયકની દુનિયામાં સમજી જવાનું આ નિશ્ચાયક. તમે એમ કહેશો કે સર પરીક્ષામાં તો બધી દુનિયા ભેગી થઈ જાય, બધા ચેપ્ટર ભેગા,
તો પરીક્ષામાં છે ને સ્પષ્ટતા કરેલી હશે કે ભાઈ આ સિમ્બોલ હાનો છે, નિશ્ચાયકનો કે માનાંકનો, એટલે ટેન્શન નહીં લેવાનું. બરાબર. ચાલો, શૂન્યનો નિશ્ચાયક શૂન્ય પોતે, એટલે કે એક કક્ષા હોય તો કરવાનું કંઈ જ નથી, જે અંદર હોય તે જ બહાર લખી દેવાનું છે. જે અંદર હોય તે બેઠું બહાર. ધનનું ઋણ, ઋણનું ધન, એવું બધું કંઈ નવું વિચારતા નહીં. બરાબર છે પુષ્પા? ચાલો, હવે મેઇન વસ્તુ હવે આવે છે બે કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક. કેટલી કક્ષા? બે કક્ષા. બે કક્ષાવાળા શ્રેણિકને જો અહીંયા દર્શાવેલો છે A11, A12, A21 ને A22. તેનો નિશ્ચાયક ડિટર્મિનન્ટ એ નિશ્ચાયક એ ડેલ્ટા. હવે જેવું અહીંયા મેં નિશ્ચાયકની વાત કરું એટલે અહીંયા બે ઊભી લીટી લાગી ગઈ. અને કરવાનું શું છે? તો આને કહેવાય અગ્ર વિકર્ણ. આ અગ્ર વિકર્ણને ગુણવાનું. A11 ને A22 વડે ગુણો ને પછી આને કહેવાય પ્રતિવિકર્ણ. આ છે અગ્ર વિકર્ણ, આ છે પ્રતિવિકર્ણ. એટલે પ્રતિવિકર્ણને પછી ગુણવાનું. તો આ A21 ને A12 ને વચ્ચે માઇનસની નિશાની. સમજ પડી? એટલે કે આપેલા નિશ્ચાયકનું મૂલ્ય શું તે મેળવવા માટેની પ્રોસેસ. અગ્ર વિકર્ણને ગુણો પહેલા, પછી માઇનસ ને પછી પ્રતિવિકર્ણને ગુણો અને પછી આનું જે સાદુરૂપ આવે તે છે નિશ્ચાયકનો જવાબ. ક્લિયર? ગુણવાનું છે આયુષ પહેલા કોને? અગ્ર વિકર્ણ ને પછી માઇનસ લખીને પ્રતિવિકર્ણ. અગ્ર એટલે સમજ પડે ને, અગ્ર એટલે ને આ પ્રતિવિકર્ણ. ચાલો, તો આપણે આ એક્ઝામ્પલ જોઈએ. તો આનો આપણે નિશ્ચાયક શોધવાનો છે. તો પહેલા અગ્ર વિકર્ણને ગુણો. 2 ગુણ્યા -3 એટલે -6. પછી ઓછા પાડી જ દેવાનું. હવે આ બેનો ગુણાકાર 5 એકા 5 ને આનું સાદુરૂપ -11. બસ આટલું કરવાનું છે. તો આવી રીતના આપણે બે કક્ષાવાળા ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક શોધી શકીએ છીએ. ક્લિયર? કોઈને કઈ તકલીફ? આવડી ગયું? પુષ્પા, શું ડાઉટ છે? બોલ. ચાલો, એના પછી 3 કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક. કેટલી કક્ષાવાળા? 3. 3 કક્ષાવાળા શ્રેણિકના વિસ્તરણમાં સૌથી પહેલા છે ચિહ્નનો નિયમ. 3 કક્ષાવાળો જે શ્રેણિક છે ને તેનું જે વિસ્તરણ હોય, વિસ્તરણ આપણે આ બે કક્ષાવાળા શ્રેણિકમાં આ જે પ્રોસેસ કરીને આ પ્રોસેસ અને વિસ્તરણની પ્રોસેસ કહેવાય. એવી રીતના 3 કક્ષામાં બી શું થશે? વિસ્તરણ. તો 3 કક્ષાવાળા શ્રેણિકનું વિસ્તરણ, શ્રેણિકના નિશ્ચાયકનું વિસ્તરણ 6 જુદી જુદી રીતે થાય. કેટલી રીત છે? 6. અને આ 6 માંથી કોઈ બી એક રીતે તમારે કરી દેવાનું. 6 માંથી કોઈ બી એક રીત. તો જોજો. તો સૌથી પહેલા તો આ 6 માંથી તમારે જે રીતે વિસ્તરણ કરવું હોય તે રીતે, પરંતુ એ વિસ્તરણ માટે ધ્રુવાંશ આપણે શીખવો પડે. ચિહ્નનો નિયમ. અને ચિહ્નનો નિયમ શું છે તે જોઈ લેવો. તો આપણો આ નિશ્ચાયક છે કે જેની કક્ષા કેટલી છે? 3. એમાં પહેલી જે રો છે તેમાં પ્લસ માઇનસ પ્લસ, બીજી રોમાં માઇનસ પ્લસ માઇનસ ને ત્રીજામાં પ્લસ માઇનસ પ્લસ. આ નિયમ પ્રમાણે તમારે વિસ્તરણ કરવાનું છે 3 કક્ષાવાળા નિશ્ચાયકનું. બરાબર છે જાનકી? યાદ રહી જશે આ ચિહ્ન. એકદમ ઇઝી છે. પ્લસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ પ્લસ. ઊભું વાંચો તો હોય જ છે. ઊભામાં બી પ્લસ માઇનસ પ્લસ, પછી વચ્ચે માઇનસ પ્લસ માઇનસ, અહીંયા છે પ્લસ માઇનસ પ્લસ. એવું પણ યાદ રાખી શકાય કે બે વિકર્ણમાં પ્લસ અને બાકી જે વધ્યું તેમાં માઇનસ. આવી રીતના ચિહ્ન યાદ રાખી દેવો. ચાલો, હવે જુઓ આ શું લખેલું છે? આ લખેલો છે 3 કક્ષાવાળો શ્રેણિક. પછી અહીંયા નીચે આ શું લખેલું છે? તો આ લખેલું છે શ્રેણિકનો નિશ્ચાયક. અને હવે આપણે શું શીખવાના? હવે આપણે શીખવાના એનું વિસ્તરણ. અને વિસ્તરણ કેટલી રીતે થાય? 6 રીતે. 6 માંથી પહેલું પ્રથમ હારને સાપેક્ષે વિસ્તરણ. કઈ હાર જઈ? પ્રથમ હાર. તો બરાબર ધ્યાન આપજો શું કરવાનું છે તે. તો તમને શું આ પહેલી હાર દેખાય છે? આ પહેલી હારને સાપેક્ષે વિસ્તરણ કરવાનું છે. તો આ પહેલી હારના ચિહ્ન શું છે? અને પ્લસ, અને માઇનસ ને અને પ્લસ. એવી રીતના ચિહ્ન આપવાના. તો આને પ્લસનું ચિહ્ન લાગશે એટલે A11. પછી આ A11 વાળી રો ને કોલમ આ ઢાંકી દેવાની. અને આ જે 4 ઘટક વધ્યા ને તે 4 ઘટકનો અહીંયા નિશ્ચાયક લખવાનો છે. એટલે અહીંયા નિશ્ચાયકમાં આ 4 ઘટક A22, A23, A32, A33. પછી આ નિશ્ચાયક પૂરો. હવે અહીંયા લખવાનું A12, પણ અહીંયા પ્લસ લખું કે માઇનસ? માઇનસ. અને પછી અહીંયા એક બીજો નિશ્ચાયક, પણ એ નિશ્ચાયકમાં આ A12 વાળી રો કોલમ ઢાંકી દેવાની. આટલું ઢાંકી દેવું. A21, A23, A31, A33. સમજ પડી? એના પછી હવે તમારે કોને લેવાનું છે? A13 ને. અને એને આવશે પ્લસ.
A13 પછી નિશ્ચાયકમાં આટલું ઢાંકી દેવાનું છે તો આટલું લખી કાઢો A21 A22 A31 A32 અને પછી હવે આ જે નિશ્ચાયક દેખાય છે તેનું હું તો એ તો બે કક્ષાવાળા એનો અગ્ર વિકર્ણનો ગુણાકાર માઇનસ પ્રતિ વિકર્ણનો એટલે કે આના બરાબર A11 ઇન્ટુ A22 A33 માઇનસ A32 A23 માઇનસ A12 બેઠું. ચાલો હવે આનો ગુણાકાર પુષ્પા A21 A33 માઇનસ A31 A23 સિમ્પલ એકદમ પ્લસ આ A13 કૌંસમાં આનો ગુણાકાર A21 A32 માઇનસ આનો ગુણાકાર A22 A31 પતી ગયું. હવે આ તો પહેલી હાર હતી. એવી રીતના જો બીજી હાર હોય બીજી હાર તો આ બીજી હાર આ રહી પણ ચિહ્ન માઇનસ એટલે માઇનસ A21 અને હવે આવું નહીં લખવાનું ડાયરેક્ટ કરી નાખવાનું કે આટલું આ ઢાંકી દીધું ચલો આ બેનો ગુણાકાર A12 A33 માઇનસ A32 A13 સમજ પડી આવું ફાવે તમને ડાયરેક્ટ પુષ્પા નહીં ફાવે ચલો એના પછી હવે આ A22 નું ચિહ્ન પ્લસ A22 કૌંસમાં A11 A33 માઇનસ A31 A13 એના પછી A23 પણ એને માઇનસ A23 કૌંસમાં આટલું ઢાંકી દેવાનું એટલે આ A11 A32 માઇનસ A31 A12 આ બે A31 A12 ખ્યાલ આવે છે ઢાંકી દેવાનું તમારે આંગળી મૂકીને ઢાંકી દેવાનું. હવે હું તો કેવું કે આ રીતના લીટા બીટા મારીને છેકી કાઢું એમ પછી મારી પાસે તો આ બધા બટન છે તમે બોલપેનના લીટા બીટા મારી દેહો તો પટી જશે બધું એમ થાય કે આ હું કરેલું હું છે આ નાલાયકે. ચલો એના પછી ત્રીજી હાર ચલો ધ્રુવાંશ ત્રીજી હાર ચિહ્ન જો પ્લસ માઇનસ પ્લસ ચાલો A31 એને પ્લસ લાગે આટલું ઢાંકી દેવાનું છે ચાલો A12 A23 માઇનસ A22 A13 ચલો એના પછી નેક્સ્ટ હવે આવશે યસ માઇનસ A32 અને આટલું ઢાંકી દેજો તો A11 A23 માઇનસ A21 A13 એના પછી આર્યું પ્લસ A33 આ A33 વાળું આટલું ઢાંકી દેવાનું A11 A22 માઇનસ A21 A12 ચલો એના પછી પ્રથમ સ્તંભ કહી તો મારા હિસાબે તમે સમજી જ ગયા છો કે પ્રથમ સ્તંભ એટલે પહેલા સ્તંભમાં ચિહ્ન શું લાગે એટલે કે આ પ્લસ A11 ને હવે આટલું ઢાંકી દેવાનું A22 A33 માઇનસ A32 A23 એના પછી હવે આનો વારો અને લાગશે માઇનસ A21 કૌંસમાં આટલું ઢાંકી દેવાનું A12 A33 માઇનસ A13 A32 પછી પ્લસ A31 આટલું ઢાંકી દેવાનું A12 A23 A22 A13 ચલો ફટાફટ હવે બીજો સ્તંભ બીજા સ્તંભને સાપેક્ષે છે બીજો સ્તંભ ચિહ્ન જોજે ધ્રુવાંશ હું નહીં કર માઇનસ પ્લસ માઇનસ માઇનસ A12 ચલો આ ઢાંકી દેજો A21 A33 માઇનસ A23 A31 પછી પ્લસ A22 A11 A33 માઇનસ A13 A31 માઇનસ માઇનસ A32 A11 A23 ચલો હવે છેલ્લું અને છેલ્લે છે ત્રીજા સ્તંભને સાપેક્ષે ચિહ્ન પ્લસ માઇનસ પ્લસ પુષ્પા બોલ A13 કૌંસમાં A21 A32 માઇનસ A22 A31 પછી માઇનસ A23 આટલું ઢાંકી દેવાનું A11 A32 માઇનસ A31 A12 પ્લસ A33 A11 A22 A12 A21
તો 6 એ 6 વિસ્તરણ મેં અહીંયા લખી દીધા છે. આ 6 માંથી કોઈ પણ એક રીતે તમારે વિસ્તરણ કરવાનું છે બધા દાખલામાં, કોઈ પણ એક રીતે. બરાબર, ચાલો એકાદ એક્ઝામ્પલ ઉભા રહેજો. આપણે હવે એક એક્ઝામ્પલ લઈશું કે જેથી તમને ખ્યાલ આવે. એક્ઝામ્પલ, તો એક નિશ્ચાયક મેં લખું છું ડેલ્ટા બરાબર નિશ્ચાયકમાં 1 3 -2 7 હા 0 1 -1 5 2. શું થયું? હા તો જે આવ ને હમણાં મેં ફરતે તો ત્યારે જ તું ઈશારો કરી દેતો તો આખા ગામને ખબર પડી ગઈ. ચાલો કઈ વાંધો નહીં, તો ચાલુ કરીએ છીએ. પણ આને અચાનક કેમ ચાલુ લેક્ચરમાં હવે થવા માંડ્યું? હા બાકી પહેલા પહેલા તો આવી તકલીફ નહીં હતી. એને હવે કાલથી યાદ કરાવી દેવું પડે કે બ્રેકમાં જ. ઓકે, હવે જુઓ આ નિશ્ચાયક લખેલો છે. આપણે શું કરીશું ખબર છે દેવા? આપણે આ નિશ્ચાયકનું 6 એ 6 રીતે વિસ્તરણ કરવાના છીએ. જાનકી કેટલી રીતના? 6 એ 6 રીતના. હવે તમે એમ કહો કે સર 6 રીતના કામ શું છે? કોઈ બી એક રીતે કરવાનું છે, જવાબ આવી જાય. કાં તો ખાલી જોઈએ આપણે કે 6 એ 6 રીતે ખરેખરમાં એક સરખો જવાબ આવે. બરાબર, તો ચાલો. તો નંબર 1, પહેલા આપણે પ્રથમ હારને સાપેક્ષે વિસ્તરણ. ચાલ દેવા બોલવા માંડ. ડેલ્ટા બરાબર પહેલી હાર ચિહ્ન પ્લસ માઇનસ પર +1 કૌંસમાં આ ઢાંકી દેવાનું 0 -5 એકા 5. એના પછી હવે આ 3 ને લાગે માઇનસ, ઢાંકી દેવો 7 દુ 14. આ -1 ને હજી અહીંયા વચ્ચે માઇનસ આવશે એટલે એ થઈ જશે +1. ચિહ્નમાં ધ્યાન આપજે પુષ્પા, બાગાની મારતો. અહીંયા -2 પણ અગાડી ભલે પ્લસ હોય પણ પ્લસ માઇનસ તો માઇનસ એટલે -2. એમ નહીં કે સર અહીંયા પ્લસ આવે, એમ નહીં કહેતા. 35 - 0. હવે સાદું રૂપ આપી દેવો તો ડેલ્ટા બરાબર આ થશે -5. 14 ને 1 15, 15 × 45 ને 35 દુ 70. કેટલું થશે આ? 5 ને 5 10, હા -120. તો આ પહેલી હારને સાપેક્ષે -120 આવ્યો. હવે નંબર 2, બીજી હારને સાપેક્ષે વિસ્તરણ કરતા. તો ડેલ્ટા બરાબર ધ્યાન આપજે કીર્તન, બીજી હાર -+- -7 કૌંસમાં આ -7 વાળું 7 વાળું ધાઈકું ટોંડું. આ -10 ને અહીંયા માઇનસ લાગે એટલે +10. એના પછી આ +0. ભાઈ 0 પછી કાઉન્સ જે આવતો હોય એને લખવાનો કઈ મતલબ જ નથી. 0 આવી ગયો ને, પછી અહીંયા -1 આટલું ઢાંકી દેવો 7 50 નહીં સોરી 1 50 5 ને આ -3 ને માઇનસ લાગે એટલે +3. ચાલો ડેલ્ટા બરાબર 10 ને 6 16 સતામ. હા 16 સતામ ને આ 5 ને 3 8 -8. કેટલું થાય છે? 112 થતું હેલા 16 સતામ. તો આ -112 ને -8 120. જોયું સેમ જવાબ આવ્યો ને. એવી રીતના હવે જો હું આગળ વધતો નથી અહીંયાથી, પણ નંબર 3 ત્રીજી હાર તે તમે કરજો. નંબર 4 પ્રથમ સ્તંભ, એક સ્તંભ વાળું કરાવું. નંબર 5 બીજો સ્તંભ ને નંબર 6 છઠ્ઠું કરાવી દેમ ત્રીજા સ્તંભને સાપેક્ષે વિસ્તરણ. એક સ્તંભનું તમને બતાવી દઉં. ચાલ ધ્રુવાંશ ધ્યાન છે ને તારું? નથી? ચાલ ડેલ્ટા બરાબર ત્રીજો સ્તંભ ચિહ્ન બોલ. બરાબર છે, માઇનસ પ્લસ માઇનસ. ખોટું, પ્લસ માઇનસ પ્લસ. તો અહીંયા ભલે પ્લસ આપણે બોલ્યા પણ એ તો -2 જ રહે. પ્લસ માઇનસ તો માઇનસ. -2 આ ઢાંકી દેવાનું 35 - 0. એના પછી આ અહીંયા કયું ચિહ્ન લાગશે? માઇનસ. -1 આ ઢાંકી દેવો 5 + 3. પેલો કેમ 14 વત્તા બોલ્યો? 5 + 3. પછી અહીંયા લાગશે -2. આટલું ઢાંકી દેવાનું. આ 0 ને -21. ચાલો ડેલ્ટા બરાબર 35 દુ 70 -70. 5 ને 3 8 -8 પ્લસ થાયલા 42. અહીંયા એકમાં લોચો પડવાનો. પ્લસ માઇનસ પ્લસ. અહીંયા કોને માઇનસ લખાયું? ધ્રુવાંશ ધ્યાનથી કરાવને દાખલા. ચાલો કેટલું થાય? 42 ના 50 120. પરફેક્ટ 120. એટલે કોઈ બી હાર કે સ્તંભ લેશો ને વિસ્તરણ કરશો,
છેલ્લે જવાબ -120 આવવાનો જ છે. તો આ જે વચ્ચે મેં છોડ્યું તે તમે કરવાનું ભૂલતા નહીં, હે ને? દેવા, ધ્યાન દેવા. ચાલો હવે જુઓ, હવે વાત સમજજો. તમારા મનમાં હવે એક સવાલ થયો હશે. કયો છે એ સવાલ? તમારા મનનો સવાલ કયો છે ખબર છે તમારા મનને? તો એ તમારા મનનો સવાલ હું કહેવાય, મને ખબર છે તમને તમારા મનનો સવાલ. તો એ સવાલ એ છે કે સર દર વખતે કોઈ બી દાખલો આવે તેમાં આ લીટી લખવી પડે કે આ બીજી હારને સાપેક્ષે વિસ્તરણ કરા. માની લો કે પુષ્પાએ પાંચમા સ્તંભને સાપેક્ષે વિસ્તરણ કર, બરાબર? એમ તો તમને ખબર છે પાંચ સ્તંભ તો આવવાના જ નથી, પણ એ કદાચ બોલી દે. ચાલો માની લો કે પુષ્પાએ ત્રીજો સ્તંભ બસ ત્રીજા સ્તંભને સાપેક્ષે વિસ્તરણ કર્યું, તો શું પુષ્પા લખવું પડે? ના. તો પછી તમે એમ કહો કે સર પરીક્ષામાં પુરવણી ચેક કરવાવાળા ટીચરને ખબર કઈ રીતના પડે મેં કોની સાપેક્ષે? ભાઈ ટીચરમાં બુદ્ધિ છે, એને ખબર પડી જાય આમ, બરાબર છે? ટેન્શન નહીં લેજો. કોઈ બી ટીચરને તમારું વિસ્તરણ જોઈને ખબર ઓટોમેટિક પડી જાય, એટલે કઈ બિંદાસ જે મન ફાવે તે પ્રમાણે વિસ્તરણ કરો. બીજી વસ્તુ, હવે બીજો સવાલ એ છે કે કોઈ બી દાખલો હોય આપણે કઈ હારને સાપેક્ષે વિસ્તરણ કરાય કે કઈ સ્તંભને સાપેક્ષે બેસ્ટ કયું? તો હવે પેલો ભાઈ એમ કે છે પહેલું. તો શું તમને બધાને એવું લાગે છે કે પહેલું જ લઈ લેવાય? પહેલી સૌથી બેસ્ટ આ છે કે જેમાં 0 હોય ને તે લેવાય, એટલે કે આ બીજી રો ની તો બીજી કોલમ. હવે જો કોઈ રો માં માની લો કે અહીંયા 0 લખેલો હતો એટલે વાત જ પતી ગઈ. બીજી રો ને સાપેક્ષે વિસ્તરણ કેમ ખબર? જય સાંભળ, પાછું પછાડી નહીં જો આ વખતે. બીજી રો ને સાપેક્ષે વિસ્તરણ, તો આ બીજી રો ને સાપેક્ષમાં તમે જો એમ જ પતી જાય. આ 7 પછી આ 3 દુ 6 ને આ માઇનસ +10 એમ પૈટું, પછી આ 2 0 વાળું તો 0 જ થઈ જાય. અહીંયા 0 થઈ ગયેલું ને, એટલે કે જ્યાં જેટલા 0 વધારે તે રો ની તો કોલમ લેવું એ બેસ્ટ કહેવાય. કેમ કે ફટાફટ ગણતરી થાય, ભૂલ પડવાના ચાન્સ બી એટલા ઓછા. ડન? સમજ પડી? ચાલો યાદ રાખો, એક યાદ રાખવાની અને સમજવાની વસ્તુ. જો આ સૂત્ર છે અને આ સૂત્રનો MCQ બોર્ડમાં પૂછાવાનો જ છે. સાંભળી લીધું પેલા? ચાલો, નિશ્ચાયકમાં K × A, આનો મતલબ હું આ અંદર લખેલું આનો મતલબ હું આ A એટલે શ્રેણિક અને શ્રેણિકને અડીશ K વડે ગુણ્યો, બરાબર છે? એટલે K ને A હાથે ગુણ્યો. તો જો અને આ છે નિશ્ચાયક, જો તમે આ K ને બહાર કાઢો તો આવી રીતના તમે લખી દીધું કે ભાઈ નિશ્ચાયકમાં K × A બરાબર આ નિશ્ચાયકમાં A ને ચાલો K ને બહાર કાઢી લે તો આ ખોટું છે. જો તમે K ને બહાર કાઢો તો K ની ઘાતમાં n લાગી જાય. શું લાગી જાય? K ની n ઘાત. મતલબમાં અહીંયા કોઈ સંખ્યા લખેલી છે 3 × A અને આ સંખ્યા 3 ને તમે બહાર કાઢી તો 3 ની ઘાતમાં n લાગી જાય. પણ n એટલે હું? n એ જે અહીંયા શ્રેણિક લખેલો છે તેની કક્ષા. માની લેવો કે મેં તમને કહી દીધું કે આ શ્રેણિક એની કક્ષા છે 2/2, તો અહીંયા ઘાતમાં 2 લાગે. હવે એમ નહીં કહેતા કે સર શ્રેણિક એની કક્ષા 3/4 હોય તો અહીંયા 3 લખું કે 4? ચોરસ શ્રેણિકની જ વાત કરવાની છે આખા ચેપ્ટરમાં. ચોરસ શ્રેણિક માટે જ આ નિશ્ચાયક બનેલો છે. સમજી ગયા? વાક્યમાં જ પડી ગઈ. ચાલ ધ્રુવાંશ, તને એક મોકો આપું. નિશ્ચાયકમાં 10 × B રાખ ચાલ આ વખતે, અને આ B ની કક્ષા 3 છે 3/3. ચાલ જવાબ લખાવ. 10 ને બહાર કાઢ. 10 ને બહાર કાઢ. 10 ને બહાર કાઢીએ તો 10 ની કેટલી ઘાત લખવાની? 3 ઘાત. ને નિશ્ચાયકમાં B, પેલો કેમ આજે બગ્ગા મારે છે? જેટલી કક્ષા તેટલી ઘાત માથે ચરાવવાની. જે સંખ્યાને બહાર કાઢી તે સંખ્યાના માથા પર કેટલી ઘાત ચરાવવાની? જેટલી કક્ષા એટલી ઘાત. એટલે જો આપણે આ K ને બહાર કાઢીએ તો K ની ઘાતમાં n એટલે કક્ષા. બરાબર છે દેવા? ચાલો હવે ચાલુ થાય છે દાખલા. ઉદાહરણ 1, આ દાખલો બરાબર છે? તો આ દાખલો હોમવર્કમાં છે. આ દાખલો બી હોમવર્કને લાયક છે પણ કરાવી દેમ. હવે કોઈ બી દાખલો ચાલુ થાય તો અહીંયા નિશ્ચાયકનું કંઈ નામ નથી, તો આપણે નામ આપવાનું. ચલો શું નામ આપશું? A નામ આપીએ કે B? A. ખોટું, A નામ નહીં અપાય. હા, ડેલ્ટા. તો કેમ A નામ કેમ નહીં અપાય? શ્રેણિક માટે નામ હોય, નિશ્ચાયક માટે પછી તમે કહેશો નિશ્ચાયક એ ચાલે? ના ભાઈ, આવું નામ જ નહીં આપવાનું. કે શ્રેણિક જ અહીંયા એન્ટ્રી નથી પડી, ડાયરેક્ટ નિશ્ચાયકની એન્ટ્રી પડીને રકમમાં, એટલે ડાયરેક્ટ ડેલ્ટા જ નામ આપવાનું. તમે કહો કે સર પેલો ડિટર્મિનન્ટ લખીએ તો ડિટર્મિનન્ટ A. અલા ભાઈ શ્રેણિકની વાત જ નથી દાખલામાં.
એટલે કશે એ લાવવાનો જ નહીં, એ બી સી ડી કશે લાવવાનું જ નહીં, ડાયરેક્ટ એન્ટ્રી નિશ્ચાયકની, એટલે ડાયરેક્ટ ડેલ્ટા એક્સ એક્સ પ્લસ વન એક્સ માઇનસ વન એક્સ. ચાલો વિસ્તરણ કેવી રીતના થશે? વિસ્તરણ અગ્ર વિકર્ણ અને ગુનો એક્સ ગુણ્યા એક્સ, એક્સ નો વર્ગ માઇનસ પ્રતિવિકર્ણ અને ગુનો એક્સ, યસ એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ પ્લસ વન, સૂત્ર એક્સ સ્ક્વેર માઇનસ વન. આ એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ એક, ડેલ્ટા બરાબર એક આવ્યું. આ બધું શું છે ખબર? આ બધા દાખલા નિશ્ચાયકની પ્રેક્ટિસ. આ બધા દાખલા બોર્ડમાં પૂછાવાના નથી. આ બે દાખલામાં બી પ્રેક્ટિસ જ છે. અહીંયા ડેલ્ટા નામ પહેલેથી આપેલું જ છે, એટલે કે અહીંયા ધારવાનું નહીં, અહીં કરીને ડેલ્ટા બરાબર શું આપેલો છે? તો કે ભાઈ 124 માઇનસ 130 410. હવે મારે પુષ્પા પાસે જવાબ જોઈએ છે. પુષ્પા, આ નિશ્ચાયકનું વિસ્તરણ કેટલી રીતે થાય? 6 રીતે. પરફેક્ટ જવાબ. તો તું કઈ રીતે વિસ્તરણ કરશે આ 6 માંથી? પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, કે પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ? બોલ. છેલ્લી હાર. પુષ્પાનું કેવું છે ત્રીજી હાર. ના, આપણે ત્રીજો સ્તંભ લેવો જોઈએ. ત્રીજા સ્તંભને સાપેક્ષે ફાયદો શું છે? 2 0 છે. બરાબર. તું સ્તંભ બોલતો હતો, એમ બોલી છેલ્લો સ્તંભ, એમાં છેલ્લો કેમ બોલે? ત્રીજો બોલ નહીં. ચાલો ડેલ્ટા બરાબર. તો ત્રીજા સ્તંભને સાપેક્ષે વિસ્તરણ, વાક્ય લખું ત્રીજા સ્તંભને સાપેક્ષે વિસ્તરણ ડાયરેક્ટ. ચાલો આ 4 ચિહ્ન પ્લસ માઇનસ પ્લસ, પ્લસ 4 કૌંસમાં 4 વાળું ધાકો, માઇનસ 1 ઓછા 12. એના પછી આ પ્લસ 0 કૌંસમાં જે બનતું હોય તે ના, અરે માઇનસ 0 આવે, એમ તો પ્લસ લખાઈ જાય તો બી ખોટું નથી. ના પ્લસ 0, આ 0 ખાલી આમ બતાવવા પૂરતા લખી કાઢવાના. 13 ચોક 52 માઇનસ 52, પટી ગયો દાખલો. આવડી જાય તમને આવું? ચલો એના પછી પુષ્પા એમ કરે સર આવા દાખલા પેપરમાં પૂછો તો માર્ક દેખાય ને. ચલો અહીં ડેલ્ટા બરાબર જે આપ્યું એ તમારે જાગ લખી કરવાનું. વિસ્તરણ મેં ડાયરેક્ટ ચાલુ કરું છું. ચલો વિસ્તરણ. હવે એમ નહીં કર્યા કે સર આ વિકર્ણને સાપેક્ષે વિસ્તરણ કરી દેવ નહીં, 3 0 જ લખી દેવાના, દાખલો જ પટી જાય. પહેલી હાર રાખીએ, પહેલી હાર એટલે 0 કૌંસમાં, ચાલો ગુનો 0, આ બેનો ગુણાકાર માઇનસ સાઇન સ્ક્વેર બીટા ને અહીંયા બીજું એક માઇનસ લાગે એટલે પ્લસ સાઇન સ્ક્વેર બીટા. એના પછી અહીંયા પ્લસ સાઇન આલ્ફા, સોરી માઇનસ સાઇન આલ્ફા કૌંસમાં, આ બેનો ગુણાકાર 0, આ બેનો ગુણાકાર માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. પહેલા આલ્ફા વાળું લખો પછી બીટા, એટલે ગૂંચવારો નહીં થાય. પછી આ માઇનસ કોસ આલ્ફા બેઠું, એના પછી આ બેનો ગુણાકાર સાઇન આલ્ફા સાઇન બીટા ને પેલું 0. મને કંઈક એમ લાગે છે કે આ રકમમાં કંઈક ભૂલ છે. અહીંયા આ સાઇન બીટાની હશે. ઉભા રહેજો, સોરી અહીંયા આપણે કોને આ 0 લીધેલું ને, એટલે આને લખવાનું કંઈ કામ જ નહીં હતું કે. ચાલો તો છોડો 0, આ 0 થઈ ગયું. પછી આ માઇનસ માઇનસ પ્લસ, અને આ સાઇન આલ્ફા ને આની હાથે ગુનો, તો સાઇન આલ્ફા કોસ આલ્ફા સાઇન બીટા, પહેલા આલ્ફા વાળા પછી બીટા વાળા. આ બેને ગુનો તો આ માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા સાઇન બીટા, સાઇન આલ્ફા કોસ આલ્ફા સાઇન બીટા. નેક્સ્ટ સ્ટેપ. શું આ બે સરખા છે? હા, પણ આ પ્લસ છે પેલું માઇનસ, એટલે આ બાદબાકી થાય 0. ડેલ્ટાનો જવાબ 0 આવ્યો. પડી જાય તમને સમજ? આવી ગયો જવાબ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ 5, એકદમ બેઝિક ઉદાહરણ છે, એમસીક્યુમાં આવી શકે તેવું. તો તમને અહીંયા એક નિશ્ચાયકનો સંબંધ આપેલો છે, એક્સ શોધવાનો છે. નિશ્ચાયક સ્વરૂપનું સમીકરણ. શ્રેણિક વાળા દાખલામાં ખબર આપણે શું કરતા? જ્યારે પણ બે શ્રેણિક સમાન આપે, ઘટકોને સરખાવતા, તો એવું આમાં બી હરખાવી દઈએ. જો અહીંયા 3 ને 1 તો છે, x બરાબર 2 ને x બરાબર 4, ખોટો જવાબ. જો તમે એમ કીધું 3 ને 4, આ રીતના નિશ્ચાયકની સરખામણી આ રીતના ઘટકો સાથે નહીં થાય. બે નિશ્ચાયક સમાન તો એવું નહીં સમજતા કે એના ઘટક સમાન. વિસ્તરણ કરો. ચાલો વિસ્તરણ. 3 એકા માઇનસ એક્સ સ્ક્વેર, અહીંયા બી 3 ઓછા 8, આ 3 ઉડાડ દેવું, માઇનસ બી ઉડી ગયું. એક્સ સ્ક્વેર બરાબર 8, તો એક્સ બરાબર કેટલા કર? પ્લસ ઓર માઇનસ 2 વર્ગમૂળમાં 2. આ છે જવાબ. આવડી જાય આવું 1 માર્કમાં પૂછાય તો. પુષ્પા ચાલો જો જુલાઈ 2022 આગળનો દાખલો ને આમાં ફરક શું છે? તો એ જ બેઠો છે, બસ આમાં ઓપ્શન નહીં આપેલા, આમાં ઓપ્શન આપેલા છે, ઓપ્શન ડી. ચાલો એના પછી સ્વાધ્યાયનો પ્રશ્ન 1 કરી નાખજો.
પ્રશ્ન 1 અને 2 માં નિશ્ચાયકનું મૂલ્ય શોધો. તો આ પ્રશ્ન 2 છે. પ્રશ્ન 2 માં આ પહેલો આવડી જશે તમને, એને હોમવર્કમાં લેવો. જવાબ ડાયરેક્ટ બોલો. કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા 1, આનો જવાબ છે 1. ચાલો આ આપણે કરીશું. નિશ્ચાયકને ડેલ્ટા નામ આપી દેવાનું. ધારો કે ડેલ્ટા બરાબર, ચાલો આ બેનો ગુણાકાર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 ઇન્ટુ એક્સ પ્લસ 1 માઇનસ આ બેનો ગુણાકાર એક્સ પ્લસ 1 ઇન્ટુ એક્સ માઇનસ 1. ચાલો આ ગુણાકાર કેવી રીતના કરો? કાઉન્સ ખોલી કરીએ. જો કાઉન્સ ખોલીએ તો વાંધો નથી, બાકી ડાયરેક્ટ આનું સૂત્ર છે. આ છે a પ્લસ બી ને આ છે a સ્ક્વેર માઇનસ ab પ્લસ બી સ્ક્વેર. યાદ આવે આવું કોઈ સૂત્ર? a પ્લસ બી કાઉન્સમાં a સ્ક્વેર માઇનસ ab પ્લસ બી સ્ક્વેર. આ કોનું સૂત્ર છે? આ સૂત્ર છે a ક્યુબ પ્લસ બી ક્યુબનું. આ બધા સૂત્ર 9માં આવતા, 10માં બી મેં તમને લખાવેલા, 11માં બી લખાવેલા, 12માં નહીં લખાવ્યા. કેમ? 11માં લખાવેલા તો ખરા, તો કેટલી વાર લખાવાના? ચાલો a ક્યુબ પ્લસ બી ક્યુબ, a એટલે x નો ક્યુબ અને b એટલે 1 નો ઘન 1. ને આ સૂત્ર ની યાદ હોય તો પુષ્પા તું શું કરે? દાખલો છોડી દે. સિમ્પલ. અલા કાઉન્સ ગુણવાનો હોય, હું ને દાખલો છોડી દે. ચાલો આ અહીંયા સૂત્ર લાગી જાય છે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર, પછી માઇનસ 1 ને આ માઇનસ લાગે તો પ્લસ 1, ડેલ્ટા બરાબર એક્સ ક્યુબ માઇનસ એક્સ સ્ક્વેર ને 1 વત્તા 1. શું લાગે? જવાબ આવી જશે. ચાલો પુષ્પા તું એક કામ કરજે, ઘરેથી આ કાઉન્સ ખોલીને આવજે. તું તારી રીતના દાખલો કરજે, મારી રીતના નહીં કરતો. ચાલો પણ કાઉન્સ ગુણતા આવડે છે તો વાંધો નથી. ચાલો પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 બે એકબીજાના મિત્ર છે, ભાઈબંધ છે. બેવની રકમમાં જો હમણાં થોડીક વાર પહેલા પેલું સૂત્ર શીખાને આયુષ, કે જો આપણે આ બગડો બહાર કાઢીએ તો 2 ની કેટલી ઘાત? n ઘાત. આની કક્ષા કેટલી છે? એટલે અહીંયા 2 નો વર્ગ એટલે 4 આવ્યો. નિયમ જ પડે ને ધ્રુવાંશ? એ રીતના આ દાખલામાં બી જો 3 ને બહાર કાઢ્યો તો અહીંયા કક્ષા કેટલી છે? 3. એટલે 3 નો ઘન 27. આર્યો હોમવર્કમાં લઈ લઉં ને આને હું અત્યારે ગણાવી દેમ. ચાલો સૌથી પહેલા અહીં શ્રેણિક એ જે આપેલો હોય તે લખી દેવો. 101 012 004. ચાલો હવે આ જે સાબિત કરવાનું છે તે બધી વસ્તુ તૈયાર કરો. તો અહીંયા છે 3a, 3 વડે આને ગુણવાનું એટલે 3a બરાબર ગુનો ને 3 વડે. 3 એકા 3 0 3 0 3 3 6 0 0 4 12. હવે આનું શું શોધવાનું છે? નિશ્ચાયક. LHS બરાબર નિશ્ચાયકમાં 3a બરાબર. ચલો હવે આ નિશ્ચાયકની અંદર આ બધું લખવાની જરૂર નથી, ડાયરેક્ટ જ જોઈને વિસ્તરણ ચાલુ કરી દઉં. પહેલી કોલમ બેસ્ટ 0 છે 2, 3 કાઉન્સમાં 12 36 માઇનસ 0, આ માઇનસ 0 પ્લસ 0 ખાલી ફોર્માલિટી પૂરતા લખી દેવાના. તો એના બરાબર આ કેટલા? 36 108. LHS નો જવાબ 108 આવ્યો. ચલો હવે RHS ને શોધીએ. RHS માં શું શોધવાનું છે? 27 ઇન્ટુ નિશ્ચાયક. પહેલા નિશ્ચાયક એ શોધી કાઢો. હવે એ નો નિશ્ચાયક, ચલો આનો નિશ્ચાયક પહેલી કોલમ જ લઈ લઉં તો 1 કાઉન્સમાં આ ઢાંકી દેવાનું 4 ઓછા 0 માઇનસ 0 પ્લસ 0 4 એકા 4. તો નિશ્ચાયક એ બરાબર 4. હવે RHS માં શું જોઈએ છે? 27 નિશ્ચાયક એ એટલે 27 ઇન્ટુ એ નો નિશ્ચાયક ઉપર આવેલો 4, 27 ચોક આવી ગયું. RHS પણ 108 આવી ગયું. જોયું તમે? શું કે તારે જેમ કરવું એ તેમ કર, બસ બેવ હરખા લઈ આવ. આ LHS બરાબર RHS. ફરીને સમજ, ઉપરનો દાખલો સેમ આવી રીતના કરવાનો છે. પુષ્પા થશે ને? એના પછી પ્રશ્ન 5 આખો 4 દાખલા હોમવર્કમાં લઈ લેજો. ચારે ચારના જવાબ અહીંયા લખેલા છે, બરાબર છે? બધા પર HW ચોટી ગયું છે, કરી નાખજો. નેક્સ્ટ પ્રશ્ન 6. હવે હું નિશ્ચાયકનું વિસ્તરણ કરવામાં બિલકુલ ઇન્ટરેસ્ટેડ નથી, કરી જ નાખજો ભાઈ જાતે. આનો જવાબ 0 આવવાનો છે. પ્રશ્ન 7. આ બે દાખલા બે નાના જ છે, ચાલો હમણાં જ પતી જશે. 2 એકા 2 5 ચોક 20, 2x ગુણ્યા x, આ 6 ચોક 24. સાદું રૂપ. આ 2x સ્ક્વેરને અહીંયા જ રહેવા દઉં. આ 2 ઓછા 20 માઇનસ 18 વત્તા 24 એટલે x સ્ક્વેર બરાબર 3, x બરાબર પ્લસ ઓર માઇનસ √3. ચાલો બાજુવાળો
10 ઓછા 4 × 12 6x એટલે આ માઇનસ એક્સ ને એના બરાબર માઇનસ એક્સ બરાબર શું લાગે બે જવાબ આવી જશે કે આવી ગયા. ચલો છેલ્લે પ્રશ્ન 8 ઓબ્જેક્ટિવ બોર્ડની પરીક્ષામાં પૂછાય તેવો ઓબ્જેક્ટિવ x² - 36 બરાબર 36 - 36 આ 0 ને આ 36 પેલી સાઈડ યસ. બાકી પુષ્પા એક શોર્ટકટ હતી ડાયરેક્ટ જ આ સરખાવતા x બરાબર 6 આવી જ જતે જોયું પણ એ 6 પછી પુષ્પા +6 ટીક કરીને આવતા પણ -6 બી અહીંયા જવાબ બને છે બી. ચલો કોઈ બધાને ક્લિયર એકદમ ઇઝી લાગ્યું ને પહેલું સ્વાધ્યાયમાં ખરેખર કઈ હતું નહીં આ પતી ગયું. હવે આ ઓબ્જેક્ટિવ જોઈ લેવું ચાલો ફટાફટ કરીએ ડાયરેક્ટ હરખાવી દીધું 6 × 18 કેટલા થાય આ 6 ને પેલો +or -6 એ એના પછી ચાલો હવે આ નિશ્ચાયકના વિસ્તરણ cos 3π કેટલા બોલો ચાલો નહીં ખબર ભાઈ 3π કાં આવે જમણી સાઈડ યુગ્મ પાઈ ડાબી સાઈડ અયુગ્મ પાઈ 3π ડાબી સાઈડ કેમ કે 3 અયુગ્મ. ચાલો આ બિંદુ બોલો બિંદુ આ બિંદુના યમ ડાબી સાઈડ છે એટલે -1 0 x યમ -1 y યમ 0 એટલે આ છે cos ને આ છે sin એટલે cos 3π કેટલા -1 sin 5π 5π કાં આવે અહીંયા જ આવે પણ એ બી 0 tan એટલે sin ના છેદમાં cos હવે sin 0 7π બી અહીંયા જ આવે 0 ના છેદમાં -1 એટલે 0 બસ હવે વિસ્તરણ ચાલો -1 કૌંસમાં 1 ઓછા 0 ફાઇનલ જવાબ ઓગસ્ટ 2020માં આ 2020માં ઓગસ્ટમાં એક્ઝામ લેવાયેલી તે કઈ એક્ઝામ ખબર લોકડાઉન વાળી અને લોકડાઉનમાં માસ પ્રમોશન મળેલું એટલે માર્ચમાં નહીં લેવાયેલી ડાયરેક્ટ ઓગસ્ટમાં લેવાયેલી અને એ ઓગસ્ટમાં બી કોને આપવાની રિપીટરે બાકી જેને પાસ કરી દીધા તે પાસ. તમને લોકોને બી માસ પ્રમોશન કયા ધોરણમાં હતા તમે ત્યારે 7મામાં તમને વગર એક્ઝામમાં પાસ કરેલા ને એટલે રિપીટરને માસ પ્રમોશન નહીં મળ્યું રિપીટરે એમ કહી દીધું કે તમને એમ બી બગા જ છો આપો એક્ઝામ બોલો જેલો પાસ કરવાના હોય તેને કર્યા જ નહીં વિચારાને કેવું નસીબ રિપીટરનું. ચાલો આ તમે જોઈ લેહો ને હવે આવું બધું ઘરે ગઈને કરજો. આનો જવાબ √3 આવે છે વિસ્તરણ કરતા શીખવાડી દીધું છે. ચાલો આ એક જોઈ લે cos 35 સોરી sin 35 cos 55 પછી આગળ આ બેનો ગુણાકાર બોલો --+ ધ્યાન આપે પેલો એકબીજા ગોડાની મારો. ચાલો સૂત્ર બેઠું કે sin α + β 35 ને 55 90 sin 90 એ એક પરી સમજ આવડી જાય અને આ પેટર્નના લોટ્સ ઓફ પૂછાય દેવાતું જો આજો આનો જવાબ 2 જ 1 એના આજો આનો જવાબ 1 નથી. ચાલો સાદુરૂપ આ બેનો ગુણાકાર sin 2π/9 cos 5π/18 માઇનસ cos 2π/9 sin 5π/18 સૂત્ર sin 2π/9 -5π/18 બાદબાકી લસા લેવો છેદનો લસા 18 9 દુ 18 2 દુ 4 4π - 5π -π કયો જવાબ આવ્યો -12. જો અહીંયા cos લખેલું હતે તો આ માઇનસ નું થશે cos માઇનસ ને ખાઈ જાય જ્યારે sin માઇનસ ને બહાર કરે આવ્યો ને જવાબ. ચાલો એના પછી આ તમે જોઈ લેજો આનું સાદુરૂપ આપીને થીટાની જગ્યાએ π/6 મૂકવાના આવું ખ્યાલ આવે તમને એના પછી આ જુઓ ચાલો આનો આ બેનો ગુણાકાર a + b - b a² - b² 4 - 11 માઇનસ 9 - 3 કેટલું થાય -11 -13 એ ચલો એના પછી આ નિશ્ચય ખોટા ટાવર હે ને કેટલોક જવાબ આવશે આનો
એક. ચાલો એના પછી જોજો, નિશ્ચાયકમાં 3a છે. પહેલા તો આ a નો નિશ્ચાયક કેટલો? આ ગુણાકાર જ નિશ્ચાયક છે. 3 દુ 6 એકા 6. વિકર્ણ શ્રેણિક આવે ને તો વિકર્ણનો ગુણાકાર જ નિશ્ચાયક. કે તમારું વિસ્તરણ કરો તો એ જ તો થવાનું. સમજ જા. પછી હવે એમ નહીં કે સર આ 6 ટાલી 18, 18 જવાબ. ડી ને ડી પુષ્પા ડી. નિશ્ચાયકમાં 3a, 3 ને બહાર કાઢો. 3 નો ઘન. કેમ ઘન નિયમ જ પડી? કેમ કે અહીંયા 3 કક્ષા છે ને a નો નિશ્ચાયક એટલે 27 × 6 કેટલા થાય? સી. ચલો એના પછી ભાઈ ફટાફટ જવાબ નાખો તમે આનો. આ 2 ને બહાર કાઢું. 2 નો ઘન એટલે 8. ડી. ફટાફટ જવાબ નાખો આનો બી. બહાર કાઢો આને. 3 ઘાત લાગે. 2/3 નો ઘન 8/27. ડી. કીધેલું જ હતું મેં કે આ પૂછાતું જ છે. બસ પછી તો આજનો લેક્ચર. હવે આવતીકાલથી નવો ટોપિક ચાલુ થશે આ ચેપ્ટરમાં. બધું લખીને આવજો ભાઈ. નોટબુક કમ્પ્લીટ કરીને ઝેરોક્સ લઈને જજો. ડાયરેક્ટ દાદરાની ઉતરી જજા.